જોઈ શકો છો મિત્રો, એક કે બે ઓળા બાકી છે છેલ્લા. જય માતાજી. ફાઇનલ મિત્રો આપણે ઓળા કાઢવા ટ્રેક્ટર આવી ગયું જોઈ શકો છો. આપણે આ વરિયાળી માટે ઓળા કાઢ્યા છે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર ચાલુ છે અને આપણે ઓળા કાઢવાના છે. ઓળા કેવા આવે છે કોમેન્ટ કરી દેજો. ટ્રેક્ટર જો ચાલે છે. બંકો હેરસ મિત્રો કણખરા ઓળા નીકળી ગયા છે અને આપણે ઉતરી ગયા જોઈ શકો છો તમે. ટ્રેક્ટર હજીની અડેદરું છે. જો આટલા ઓળા કાઢી નાખ્યા. આપણે બેસીએ અહીં કરી જોઈએ. ફાઇનલ મિત્રો આટલા ઓળા કાઢી નાખ્યા છે જોઈ શકો છો. ટ્રેક્ટર હજી ચાલે જ છે. જો 2 થી 3 ઓળા બાકી છે. હવે જોઈ શકો છો મિત્રો, એક કે બે ઓળા બાકી છે છેલ્લા. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે જોઈ શકો છો તમે. અને આપણે હજી પણ ટ્રેક્ટર ચાલુ છે અને હજી તો હવે થોડીક જ વાર લાગશે, 5 થી 10 મિનિટ પછી આપણે ઓળા પૂરા થઈ જશે. ફાઇનલ મિત્રો આ ઓળા નથી કાઢ્યા એમ રહ્યું. ચીકુડી માટે વાવવા માટે આટલેથી મોડી આટલો એક ચારો ચીકુડી માટે રાખ્યો છે. બીજા બધા ઓળા કાઢી નાખ્યા છે જોઈ શકો. સામે ટ્રેક્ટર છે જોઈ શકો છો. ઘરે પણ મિત્રો એક ટ્રેક્ટર આવીને ઊભું છે, કેમ કે આપણે ટેબા થઈ રહ્યા હતા એટલે સિમેન્ટના બ્લોક એ નાખવા આવ્યું છે. એટલે આપણે ઘર પણ ચાલુ છે ચણવાનું. એ પણ ચણાઈ જશે 1 જ 2 દિવસમાં. અને જોઈ શકો છો, તમને ઘરે જઈને બતાવું. ઓળા લગભગ પૂરા થઈ ગયા છે. અહીંયા કાઢવો પડશે એક ઓળો. પટી ગયું. મિત્રો ઓળા કાઢી નાખે જોઈ શકો છો. આપણે ફાઇનલી 350 ટેબા આવી ગયા છે. એટલા જોતા હતા હવે છેલ્લા. અને હવે કામ પતવા આવી છે. આજ તો લગભગ કામ પૂરું નહીં થાય, પણ કાલે આખો દિવસ કામ ચાલશે તો પતી જશે કાલે સવારે. ટ્રેક્ટર પર નીકળી ગયું અને જો હાલે
હવે મિત્રો કાલના વિડીયોમાં મળીએ. જ્યાં સુધી જય હિન્દ જય ભારત.